તો અમદાવાદ રથયાત્રામાં ટેબ્લોએ લોકોનું ધ્યાન ખેંચ્યું। રથયાત્રામાં એક ટેબ્લો જોવા મળ્યો। સૌથી વધારે ટેબ્લો રથયાત્રામાં જોવા મળ્યા છે, ત્યારે લોકોનું ધ્યાન આ ટેબ્લોએ ખેંચ્યું છે। ગુજરાતની ઝાંખી નશા મુક્ત સંદેશાઓ આ ટેબ્લોમાં જોવા મળ્યા। ત્યારે ઈરાન યુદ્ધ અને ભારતના સંબંધો પરના ટેબ્લો પણ રથયાત્રામાં જોવા મળ્યા। ત્યારે બાળકોને આનંદ આવે તેવા કાર્ટૂન કેરેક્ટર પણ જોવા મળ્યા। ત્યારે લોકોનું ધ્યાન આ અનેક ટેબ્લોએ ખેંચ્યું છે। અનેક પ્રકારના વિવિધ ટેબ્લો જોવા મળ્યા। ત્યારે કાર્ટૂનવાળા ટેબ્લો પણ જોવા મળ્યા, જેને બાળકોનું ધ્યાન ખેંચ્યું છે। અમદાવાદ ખાતે રથયાત્રામાં ટેબ્લોએ લોકોનું ધ્યાન ખેંચ્યું। સૌથી વધારે ટેબ્લો રથયાત્રામાં જોવા મળ્યા। ત્યારે ગુજરાતની ઝાંખી હોય કે નશા મુક્ત સંદેશાઓ આપતા વિવિધ પ્રકારના અલગ અલગ ટેબ્લો જોવા મળ્યા। ઈરાન યુદ્ધ અને ભારતના સંબંધો પરના ટેબ્લો દેખાયા। ભગવાન જગન્નાથજીની 149મી જે રથયાત્રા છે, 149મી રથયાત્રાની સાથે સાથે ભક્તોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। પરંતુ આ તમામની વચ્ચે નગરચર્યા ભગવાન નીકળ્યા છે તો એક ખૂબ જ સારી પ્રતિકૃતિ છે તે જોવા મળી રહી છે। આ પ્રતિકૃતિ શેની ભગવાન જગન્નાથજીની શેમાંથી બનાવી છે, આપણે તેઓની પાસે જાણીશું। બેન, સૌથી મહત્વની વાત ખૂબ જ નાના ભગવાન અને ભગવાન પ્રત્યેનો પ્રેમ, આજે ભગવાન નગરચર્યા નીકળ્યા, કેટલો આનંદ થાય છે? બહુ જ મને આનંદ થાય છે અને મારી એક ઈચ્છા હતી કે હું એઝ અ નેલ આર્ટિસ્ટ આજે એક ભગવાનની એક મૂર્તિની રચના કરું। તો 2 દિવસની મહેનતથી મેં આ ત્રણેય મૂર્તિ બનાવી છે અને મને બહુ જ ખુશી થાય છે કે આજે આ મૂર્તિ લઈને હું અહીંયા દર્શન કરવા પણ આવું છું। તમે બહુ ઝીણવટભરી વસ્તુઓ અને ધ્યાન રાખીને બનાવ્યું છે। શેનો ઉપયોગ કર્યો છે આમાં? મેં આમાં એક્રેલિક નેલ્સમાં જે એક્રેલિક યુઝ થાય છે, તો એક્રેલિક પાવડરથી મેં આખી આ મૂર્તિ બનાવી છે અને એની સાથે સાથે મેં એનું ડેકોરેશન કર્યું છે। આમાં બધી જ પ્રોડક્ટ મેં નેલ્સની યુઝ કરી છે। ભગવાન પાસે શું માંગો છો? પ્રાર્થના શું છે ભગવાન પાસે? બસ ભગવાન પાસે એક જ પ્રાર્થના કરું છું કે બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને હું જે કરી રહી છું એમાં વધારે આગળ વધું। લોકોમાં એટલી ખુશી પણ જોવા મળે છે, સાથે ભગવાનના અલગ અલગ રૂપો પણ અહીં જોવા મળે છે। અખાડા હોય, ટ્રક હોય કે સાથે તમામ જે લોકો છે તે આ રીતે પોતાનો પ્રેમ છે તે પ્રગટ કરી રહ્યા છે। ભગવાન નગરચર્યા નીકળ્યા છે અને ભગવાનના આશીર્વાદ અને સાથે પ્રાર્થના પણ જોવા મળી રહી છે। કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।